Hello and welcome, my dear બચ્ચા party of 11th standard. How are you? કેમ છો? મજામાં છો ને? Now તમારું half of the term પૂરું થવા આવ્યું. દિવાળી વેકેશન, right? Okay. વધારાની વાત નથી કરવી આપણે. ફિઝિક્સ બહુ સરસ મજાનો સબ્જેક્ટ. બસ હું તમે અને આપણું ફિઝિક્સ. લાસ્ટ સુધીમાં ઘણી બધી ચર્ચાઓ કરી. હવે એક સરસ મજાની નવી વાત આની અંદર લઈને આવ્યો છું તમારી નજર સમક્ષ. દેખાય છે આપણે બધા એકબીજાને એટલે નજર સમક્ષ કહી રહ્યો છું. વાત એવી છે કે જે મારે તમને સમજાવવાની છે, જેમાં છે દ્રઢ પદાર્થનું સંતુલન. શરૂઆતથી અત્યાર સુધીમાં આપણે બે પેરેલલ ચાલતા હતા, એટલે હું તમે નહીં, કણોનું તંત્ર અને દ્રઢ પદાર્થ. હવે જે સમજૂતી આપીશું એમાં કણોના તંત્રનો ઉલ્લેખ નહીં કરીએ. દ્રઢ પદાર્થ છે એમ માનીને આપણે ચાલીશું. જ્યાં સુધી ના કહેવામાં આવે ત્યાં સુધી. હા, પછી સેપરેટ કહી દો કે કણોનું તંત્ર છે તો છે, રાઈટ. બીજું, સંતુલન વર્ડ આગળ તમે 5મા ચેપ્ટરમાં પણ સમજ્યા છો કે કોઈ પણ પદાર્થ તો જ સંતુલનમાં હોય જો એની પર ઓછામાં ઓછા 2 બળ લાગે, બંને બળના મૂલ્ય સમાન હોય અને તે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો. 2 થી વધારે બળ હોય તો અલગ અલગ દિશા હોય તો સંતુલન મળે, પણ મિનિમમ 2 બળ રિક્વાયર્ડ છે. અહીંયા તો દ્રઢ પદાર્થનું સંતુલન શેના સંદર્ભમાં? ચાક ગતિના સંદર્ભમાં. તો એક બિલકુલ સરસ મજાની વાત, એકદમ આમ ડાયજેસ્ટ થઈ જાય એવી, ગળે ઉતરી જાય એવી. ઘણા એવું કે સર એવું સમજાયું કે ગળે ઉતરી ગયું. એટલે ભાઈ આમ ના ઉતરે, આમ જાય. મગજ અહીંયા છે, સમજવાનું અહીંયા છે, રાઈટ. તો વાત જે સમજાવવા જઈ રહ્યો છે એવું છે કે જો પદાર્થ પર લાગતો પરિણામી બળ શૂન્ય હોય, બળ નથી બોલતો, પરિણામી બળ બોલું છું, પરિણામી બળ શૂન્ય હોય તો એના માટે શું થઈ શકે? તો કે એનું રેખીય વેગમાન અચળ બને, રાઈટ. ઓકે. બીજી વાત, જો પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો એનું કોણીય વેગમાન અચળ બને. આવું આપણે ભૂતકાળમાં સમજાવી ચૂક્યા છીએ, આ ચેપ્ટરમાં અને આના પહેલાના ચેપ્ટરમાં પણ. હવે સમજાવવાની વાત એ આવે છે કે આ પરિણામી બળ શૂન્ય ક્યારે થાય, અને પરિણામી બળ શૂન્ય થાય તો ટોર્ક શૂન્ય થાય જ કે ના પણ થાય. બસ આ સમજૂતી રાઈટ નાઉ હવે આપણી ચર્ચાનો વિષય લઈ રહ્યા છીએ, રાઈટ. તો સૌથી પહેલા જે સમજાવવા માંગુ છું તે આવી વાત છે કે જો પદાર્થ પર લાગતું, જો F બરાબર 0 તો રેખીય વેગમાન P બરાબર અચળ થાય, રાઈટ. બીજી વાત, જો ટોર્ક બરાબર 0 તો બીજો શબ્દ કોણીય વેગમાન, જેને હું કહીશ L, તો L અહીંયા અચળ થાય. વાત ક્લિયર? સમજાઈ ગઈ શાંતિથી? બસ. હવે અહીંયા આપણે એવું નથી કહેતા કે બળ લાગતું નથી. બળ લાગે છે, પણ પરિણામી બળ શૂન્ય અને પરિણામી ટોર્ક શૂન્ય થાય છે. તો હવે આનો મતલબ શું થયો? તો આનો મતલબ એવો થાય કે દ્રઢ પદાર્થ માટે પરિણામી બળ જેમાં હું લખી શકું F1 plus F2 plus up to Fn and that is equal to 0. આનો મતલબ શું થયો મારા બચ્ચા? તો આ સૂત્રને આવી રીતે પણ લખાય કે summation Fi is equal to 0 and I start from 1 to n. સમજાય વાત? આ પરિણામી બળ શૂન્ય થયું છે એવું કહેવાય આની વાત. એવી જ રીતના પરિણામી ટોર્કની જો હું વાત કરું તો શું થાય? તો પરિણામી ટોર્ક માટે દ્રઢ પદાર્થ માટે પરિણામી ટોર્ક, તો અહીંયા લખી શકાય ટોર્ક 1, ટોર્ક 2,
પ્લસ અપ ટુ ટોર્ક n બરાબર 0, તો અહીંયા લખી શકાય સમેશન I is equal to 1 to n અને ટોર્ક I is equal to 0. આવી કન્ડિશનમાં શું થાય? તો બે પ્રકારના સંતુલન મળી શકે. કયા કયા સંતુલન મળે મારા વાલાઓ? જો શરત 1 નું પાલન થાય, જો શરત 1 નું પાલન થાય તો પદાર્થ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. રેખીય સંતુલનનો મતલબ પદાર્થ રેખીય ગતિ કરવા માટે સક્ષમ નથી એમ કહેવાય. રાઈટ? બીજી શરતનું પાલન થાય તો શરત 2, તો લખી શકીએ જો શરત 2 નું પાલન થાય તો પદાર્થ રેખીયની જગ્યાએ ચાક ગતિય સંતુલનમાં છે તેમ કહેવાય. ક્લિયર થઈ વાત? ક્લિયર થઈ? રેખીય ગતિ માટે બળ શૂન્ય થવું જોઈએ અને ચાક ગતિ માટે ટોર્ક શૂન્ય થવું જોઈએ. રાઈટ? હવે આ શરતોનું પાલન થાય તો ને તો જ પદાર્થ એની સાથેના સંતુલનમાં છે તેમ કહી શકાય. હવે આ બધી બાબતોમાં ટોર્ક અને બળ ક્યાં જુદા પડે છે? તો ટોર્ક એ બળ પર આધારિત છે, બળ એ ટોર્ક પર આધારિત નથી. મતલબ ટોર્ક શૂન્ય થવા માટે જો બળ શૂન્ય થઈ જાય તો ટોર્ક શૂન્ય થવાનો જ છે ઓટોમેટિકલી. અને જો ધ્યાન રાખજો, અને જો ટોર્કના સૂત્રની જો વાત કરીએ ને વાલા બચ્ચાઓ, તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ r ક્રોસ f છે મારા વાલા. તો આની અંદર કોઈક રીતે જો r ની કિંમત શૂન્ય થઈ જાય, કોઈક રીતે r ની કિંમત શૂન્ય થઈ જાય તો ટોર્ક શૂન્ય થઈ જાય. પણ વાલાઓ આ r શૂન્ય ક્યારે થાય? બતાવું તમને, સમજાવું તમને. આ દ્રઢ પદાર્થ છે, આ અક્ષને અનુલક્ષીને ગતિ કરતો હોય તો અહીંયા જ મેં સ્થાન સદિશ લઈ લીધો હોય કણનો, તો આ કણ માટે ટોર્ક શૂન્ય થાય. ક્લિયર? મતલબ સમજાવવો જરૂરી છે કે જો સ્થાન સદિશ r શૂન્ય થઈ જાય તો ટોર્ક શૂન્ય થાય. શરત તો આ પડાય જ છે, પણ કન્ડિશન અલગ આવે છે. બળ છે, બળ હાજર છે, તેમ છતાંય ટોર્ક શૂન્ય થયું. કોના કારણે? r ના કારણે. તો આવા સંદર્ભમાં તમે સ્પષ્ટ રીતે કહી શકો છો કે આવી કન્ડિશનમાં બળ જવાબદાર નથી ટોર્ક શૂન્ય થવા માટે. તો આવા સંજોગોમાં ટોર્ક ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું, સ્વતંત્ર થઈ ગયું એમ પણ તમે કહી શકો છો. કોનાથી? બળથી. સંદર્ભ બિંદુનો ઉલ્લેખ જરૂરી છે, તેમ છતાંય એનાથી સ્વતંત્રતા પણ એની અંદર મળી શકે છે. રાઈટ? આજે બધું સમજ્યા ને? એ શેને અનુલક્ષીને સમજ્યા? ચાક ગતિય સંતુલન અને રેખીય ગતિય સંતુલન બંનેને ધ્યાનમાં લઈને. પણ તમને ખબર છે કે દ્રઢ પદાર્થની અંદર તમે બળ એ દરેક કણ પર નથી લગાડતા, માત્ર એક જ કણ પર લગાડો છો. હવે આવા આખા દ્રઢ પદાર્થની ચર્ચા કરીએ ને એમાં ઘણા બધા બળ લાગતા હોય તો શું થાય? તો એને n બળનો કિસ્સો કહેવાય. હાલમાં આને ભ્રમણ કરાવું છે તો હું એક જ જગ્યાએ બળ લગાડીશ, પણ આવા ઘણા બધા અલગ અલગ દિશામાં બળ લાગતા હોય તો એવા કિસ્સાની અંદર હું શું કરી શકું? આપણે કશું નહીં કરવાનું. n બળનો કિસ્સો, n બળ એટલે આ. સાથે સાથે બળ સદિશ રાશિ છે. બળ સદિશ રાશિ છે, આવું લખી શકાય છે આપણા માટે કે બળ સદિશ રાશિ છે. અને સંતુલનની સ્થિતિમાં જો સદિશ fi I is equal to 1 to n 0 થાય તો હું શું કહી શકું મારા વાલા મિત્રો? જો આ શરતનું પાલન થાય તો અહીંયા મને summation fix is equal to 0 થવું જોઈએ. એવી જ રીતે summation fiy is equal to 0 થવું જોઈએ. એવી જ રીતે summation fiz બરાબર પણ 0 થવું જ જોઈએ. મતલબ x દિશાનું બળ, y દિશાનું બળ અને z દિશાનું બળ સ્વતંત્ર રીતે 0 થાય તો જ પરિણામી બળ શૂન્ય થાય.
એનું રીઝન તમને ખબર છે? કારણ શું છે? કારણ બળ સદિશ રાશિ છે, અને આ બળ સદિશ રાશિ છે તો એને ત્રણ ઘટક છે, fx fy fz. એટલા માટે ત્રણેય આ 0 થવાથી આ ત્રણેય ઇન્ડિપેન્ડન્ટ અલગ અલગ રીતે 0 થાય તો અને તો જ આ સદિશ શૂન્ય થાય. માટે તો લખ્યું કે સમેશન fx સમેશન fy ને સમેશન fz i નંબરના કણ માટે લીધેલા છે. આ i શું બતાવે છે? કણનો ક્રમ બતાવે છે. બળ જે કણ પર લાગી રહ્યું છે એનો ક્રમ બતાવે છે. એનું પરિણામ આપણે શૂન્ય લઈ રહ્યા છીએ. સેમ વે બીજી વાત કરું મારા વાલા મિત્રો, તો શું થઈ શકશે બીજી વાત માટે? તો બળની જેમ ટોર્ક માટે, હવે ટોર્ક માટે જ્યારે લખતો હોય ત્યારે સમેશન ટોર્ક i is equal to 0. જેમ બળ સદિશ રાશિ છે એમ ટોર્ક પણ સદિશ રાશિ છે, તો એના પણ ત્રણ ઘટકો સ્વતંત્ર રીતે શૂન્ય થવા જોઈએ વાલા મિત્રો. ટોર્ક x બરાબર 0, સમેશન ધ્યાન રાખજો ટોર્ક i y is equal to 0, એવી જ રીતે સમેશન ટોર્ક i z is equal to પણ 0 થવું જ જોઈએ. તો આમ પદાર્થ રેખીય અને ચાક ગતિય સંતુલનમાં હોય તો એની કુલ 6 શરતો થઈ. પદાર્થ રેખીય અને ચાક ગતિય સંતુલનમાં હોય તો એની કુલ 6 શરતો થઈ. સમજાય છે મારી વાત? આ 6 શરતોનું પાલન થાય તો અને તો જ પદાર્થ રેખીય ગતિ અને ચાક ગતિય સંતુલનમાં છે એમ તમે સરસ રીતે કહી શકો છો. ક્લિયર થઈ કન્સેપ્ટની વાત? તો સંતુલન ક્યારે સ્થપાય? આ બંને શરતોનું ઇન્ડિવિડ્યુઅલી, એનો મતલબ કે 6 શરતનું પાલન થાય તો જ પદાર્થ રેખીય અને ચાક ગતિય સંતુલનમાં કહેવાશે. રાઈટ? નવી વાત. કઈ વાત? તો વાતમાં એવું છે કે તંત્ર પર લાગતા કણોનું તંત્ર કે દ્રઢ પદાર્થ બધા જ બળ એક જ સમતલમાં હોય તો લખો જો બધા જ બળ એક જ સમતલમાં હોય તો શું થાય? હવે જો બધા જ બળ એક જ સમતલમાં હોય તેની પાસે બે જ દિશા શક્ય બને. આ બોર્ડ સમતલ કહેવાય, દીવાલ સમતલ કહેવાય, ફ્લોર ભોંયતળિયું સમતલ કહેવાય, છત સમતલ કહેવાય. બે પરિમાણ છે. અને x દિશા કહો અને y દિશા કહો. x દિશા અને y દિશા આમાં જ બધા જ બળ છે. તો પદાર્થ એને લંબ એવી ત્રીજી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરી શકે. તો હવે આવા સમતલમાં ચાક ગતિને અનુલક્ષીને મને ત્રણ જ શરતનું પાલન થવું જોઈએ. કઈ ત્રણ શરત? તો x દિશામાંનું બળ, y દિશામાંનું બળ, આ બે બળની શરત પડાય, અને ત્રીજી દિશા એનો મતલબ કે z દિશામાંના ટોર્કની વાત આવે તો પદાર્થ સંતુલનમાં છે તેમ કહેવાય. તરત જ બદલાઈ ગયું. જોયું? ત્રિપરિમાણની જગ્યાએ કેટલા પરિમાણ વાળી વાત થઈ? દ્વિ. કેમ? ભલે પદાર્થ ત્રિપરિમાણ રહ્યો, આપણે એની ચિંતા નથી, પણ બળ બધા એક જ સમતલમાં છે. અને એના પરિણામ સ્વરૂપ મેં તમને કીધું કે x દિશા અને y દિશા આ બંને દિશાના બળની સંતુલનની શરત, અને ત્રીજું અહીંયાથી આ તો આની સંતુલનની શરત. બસ આ ત્રણનું પાલન થાય તો તમારી પાસેનું બળ તમારી પાસેનો પદાર્થ ચાક ગતિય સંતુલનમાં છે તેમ કહેવાશે. ક્લિયર થઈ મારી વાત? સમજાય છે બચ્ચા બારડી? બહુ સરસ. હમણાં કીધું તું એ પ્રમાણે કે એક કણ હોય તો એની પર તમે બધા જ દિશાના બળ લગાડી શકો છો અને આખા પદાર્થની ગતિ પણ એના ઉપરથી સમજાવી શકો છો. તો એક કણના સંતુલન માટે તમે આવી શરતોનો ઉપયોગ કરી શકો છો. પણ જ્યારે આવો એક જ કણ ચાક ગતિ કરતો હોય તો આ બધું ના આવે. કણ એક જ છે. હા, આખો દ્રઢ પદાર્થ હોય તો એના માટે તમે આ વિચારી શકો છો x y અને z.
પણ ચાક ગતિ તો એક જ દિશાને અનુલક્ષીને થાય છે એવું આપણે વિચારીએ છીએ, તો આ વાત એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. કેટલીક વાર આંશિક સંતુલન હોય છે, કેટલીક વાર આંશિક સંતુલન હોય. આંશિક સંતુલન એટલે કોઈ પદાર્થ રેખીય ગતિ કરતો હોય સાથે સાથે ચાક ગતિની પણ સંભાવના વિચારી શકાય. તો આ બંને સાથે કોમ્બિનેશનમાં આવે તો એને કહી શકાય આંશિક સંતુલન. રાઈટ? કોઈ એક પર્ટિક્યુલર અક્ષ રેખીય ગતિ માટે, કોઈ એક પર્ટિક્યુલર અક્ષ ચાક ગતિ માટે, તો આવી સ્થિતિને તમે નામ આપી શકો છો આંશિક સંતુલન. રાઈટ? હવે આનો એક પર્ટિક્યુલર કેસ લઈએ, રેખીય સંતુલનની સાથે સાથે ચાક ગતીય સંતુલનની સમજૂતી આપવા માટે. જો સૌથી પહેલા આ જે બધા શબ્દો સમજાય ને એની અંદર ટોર્ક, બળયુગ્મ, બળની ચાક માત્રા, આ બધા એક જ છે. બધા બહુ શબ્દો ટોર્કની જગ્યાએ વપરાય છે, બળની ચાક માત્રા. હવે જે સમજાવવા જઈ રહ્યો છું સાહેબ, જો તમને એની અંદર પરિણામી બળ અને એના સ્થાન સદિશ ઉપરથી ટોર્કની દિશા શોધતા આવડી ગઈ, તો આના પછીના જે બે દાખલા આવવાના છે, આના પછીની થિયરી અને એના પછીના બે દાખલા બહુ જ મસ્ત એકદમ સરસ રીતે આવડી જશે, ગેરંટી સાથે. લોકો થાકી જાય છે દાખલા શીખતા શીખતા. આ લેક્ચરમાં નહીં આવે, એના પછીનામાં નહીં આવે, એના પછીના લેક્ચરમાં આવશે. ચિંતા ના કરશો, શીખવાડીશ મસ્ત રીતે, ધ્યાન રાખીને તમે સમજવાનું રહેશે. વાલા બચ્ચા પાર્ટી, મારી પાસે આવી રીતે એક સળિયો છે. આ સળિયાનું આ મધ્ય બિંદુ છે જેને હું સેન્ટર કહ્યું, સી. રાઈટ? હવે આની પાસે અહીંયાનો છેડો a અને અહીંયાનો છેડો b. આ બાજુનું અંતર પણ a અને આ બાજુનું અંતર પણ a જ છે. બરાબર સમજજો. હવે હું આ બંને છેડા ઉપર એક સમાન બળ લગાડું છું. આ બાજુનું બળ પણ F છે, આ બાજુનું બળ પણ F જ છે. સમજજો બરાબર હો વાલા મિત્રો. બંને બળ F છે. મારે આને અનુલક્ષીને ટોર્કની દિશા જોઈએ છે. બિલકુલ એકદમ સરળ રીતે તમારે બળ અને એનો સ્થાન સદિશ આ બેની દિશા તમારે એક જ બિંદુએથી લેવાની. તો અહીંથી આમ એ સ્થાન સદિશ થઈ ગયો, આ બાજુ એની પર લાગતું બળ નીચેની દિશામાં છે, આમ જોઈ લીધું તમે. આ સ્થાન સદિશ અને આ બળ અહીંયા લાગે છે, પણ મેં તમને કીધું છે કે દિશા શોધવા માટે બળને તમારે સ્થાન સદિશને એક જ બિંદુએથી બતાવવાના. તો આ સ્થાન સદિશ અને આ બળ અહીંથી આમ પહેલા સદિશની દિશામાં ફિંગર અને બીજા સદિશ તરફ ફેરવવાનું. અહીંથી આમ આ તરફ થયું તો ટોર્ક આમ લાગ્યું. રાઈટ? બીજું હું આની વાત કરીશ, તો હવે આના માટે ટોર્કની દિશા કઈ થાય? તો સ્થાન સદિશ અહીંથી આમ થઈ ગયું, બળ અહીંથી આમ નીચે છે એટલે અહીંથી આમ. તો આના માટે ટોર્કની દિશા કઈ થાય? રાઈટ? અહીંથી આ પહેલો સદિશ r, આ બીજો સદિશ f, નીચે તરફ આમ લઈ લઈએ. ઓકે, r થી f એટલે તો પહેલાનું ટોર્ક બહારની દિશામાં હતું, બીજાનું ટોર્ક અંદરની દિશામાં મળ્યું. ફરીથી આ તરફને કારણે ટોર્ક બહારની દિશામાં, આ તરફને કારણે ટોર્ક અંદરની દિશામાં. ફરીથી યાદ કરાવું છું, હો ધ્યાન રાખીને જોઈ લેજો. જુઓ, હું આ અહીંયાથી સ્થાન સદિશ બતાવીશ. આ r થઈ ગયો કહેવાય, કણનો સ્થાન સદિશ. બળ આ દિશામાં લાગે છે, તો આ r અને f બંને બિંદુથી બતાવ્યા. ઓકે, હવે અહીંથી નીચે તરફ આમ, અહીંથી નીચે તરફ આમ બળ અને ટોર્ક, સોરી અહીંથી આમ નીચે તરફ, તો ટોર્કની દિશા થઈ ગઈ કઈ બાજુ આવી? બહાર તરફ. આના માટે ખાલી આવું કરવાનું છે. આ થઈ ગયો સ્થાન સદિશ r, સીધી આ એની પર લાગતું બળ જોઈ લો, નીચે છે. અહીંથી બંનેમાં ટોર્ક કઈ બાજુ મળ્યું? અહીંયાનું આ તરફ, આ બાજુ માટે આ તરફ. બંનેનું ટોર્ક પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અહીં શું થઈ શકશે મારા વાલાઓ? તો અહીં સમેશન ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવ્યો? પરિણામી ટોર્ક શૂન્ય થઈ ગયું. જો પરિણામી ટોર્ક શૂન્ય થયું મારા વાલા મિત્રો, ધ્યાન રાખજો, જો પરિણામી ટોર્ક શૂન્ય થયું તો કયું સંતુલન?
માટે ચાક ગતીય સંતુલન મળે. રાઈટ? કયું સંતુલન મળશે? ચાક ગતીય સંતુલન. પરંતુ summation f is not equal to 0 માટે રેખીય સંતુલન ન મળે. ચાક ગતીય સંતુલન મળે, રેખીય ગતીય સંતુલન ના મળે. આખો સળિયો આમ નીચે જાય. ખબર પડી? બહુ સરસ. હવે આ જ કન્સેપ્ટ માત્ર એક જ વાત ધ્યાન રાખજો હો, આની ઉપર હું બળની દિશા ખાલી બદલી નાખું છું. બળની દિશાને જ બદલું છું, બીજું કંઈ જ કરતો નથી. રાઈટ? સી તો સેન્ટર છે જ. આ છેડાને એ નામ, આ છેડાને બી નામ. બંને બાજુનું અંતર એ છે. અહીંયાનું બળ નીચે તરફ, અહીંયાનું બળ ઉપર તરફ. બંને બળ પાછા સરખા છે હો, ધ્યાન એવું પણ રાખજો. હવે ફરીથી દિશા શોધતા શીખવાડું છું. હવે હું આકૃતિ દોરીશ. જો આ સીધી, તો આ દિશામાં આ થઈ ગયો એટલે એ કહેવાશે આપણી પાસે. બળ નીચે છે એટલે આ થઈ ગયો F. કઈ બાજુથી કઈ બાજુ ફેરવવાની ફિંગરને આપણે જમણા હાથના નિયમ અનુસાર અહીંથી. તમને આની અંદર તમારી ટેક્સ્ટ બુકમાં ક્યાંય આ દિશા કેવી રીતે શોધવી એ નથી શીખવાડ્યું. હા, ખાલી એવું કીધું છે જમણા હાથના નિયમ મુજબ, સ્ક્રૂના નિયમ મુજબ. એ તો છે જ. ઓકે, રાઈટ. નાઉ જોઈએ આ દિશામાં a એટલે કે r સદિશ, એની સાથે બીજો f સદિશ. ઓકે, અહીંથી આમ, પણ વાલા બચ્ચાઓ આ તો આના જેવું જ છે. એટલે આનો મતલબ ટોર્ક આ તરફ થઈ ગયો. ક્લિયર થઈને વાત? આ તરફ ટોર્ક મળ્યું ને? બસ. તો હવે ટોર્કની દિશા આમ થઈ, બહાર તરફ. આના માટે વિચારો. અહીંથી આ થઈ ગયો સદિશ a. આની નીચે બળ કઈ બાજુ લાગે છે? ઉપર તરફ. એને ભલભલા ગોથા ખાઈ જાય છે વાલા મિત્રો, પણ તમને આવું નહીં થવા દો. કેમ? તમે મારી સાથે જોડાયેલા છો. તમને ભૂલ નહીં જ કરો. રાઈટ? બીજા બે માણસને શીખવાડ દેવાનું. ફરીથી એકવાર મેં આગળ કીધું, ભણવામાં ક્યારેય સ્વાર્થની વૃત્તિ નહીં લાવવાની. હું લાવું છું નહીં. મળે છે ને એકદમ A1 ગ્રેડનું નોલેજ મળે છે ને, છે સ્વાર્થની વૃત્તિ નહીં. તો વાલા બાળકો તમારે પણ નહીં રાખવાની. તમને આવડ્યું, બીજા એકને શીખવાડો, બીજા બેને શીખવાડો, બીજા ચારને શીખવાડો. ભલે મારું નામ ના દેતા પણ શીખવાડો. એને શીખવાડવાથી તમારું કશું જ ઓછું નહીં થાય, મારી ગેરંટી. નક્કી જ તમારામાં વધારો થશે. બે બાબત, એક તો તમારું નોલેજ વધશે અને બીજું એની ગુડ ફેથ તમારામાં કામ કરશે. યસ, એણે મને શીખવાડ્યું. હો, બહુ જ સારો માણસ કહેવાય. આવશે ને વર્ડ? બહુ થઈ ગયું બાપુ દુનિયામાં એટલું. ફાઇન. હવે મારે ફેરવવાનું કઈ બાજુથી કઈ બાજુ ફિંગરને? તો બચ્ચા પાર્ટી ફેરવીશ અહીંથી આ બાજુ. જોઈ લેજો, A અને F. તો આ પણ આ તરફ, આના માટે પણ આ તરફ. જોઈ લેજો આમ. એનો મતલબ કે અહીંયા જે પરિણામી ટોર્ક છે એ શૂન્ય થતું નથી. તો લખી શકાય અહીં સમેશન ટોર્ક ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે ચાક ગતીય સંતુલન નથી. કે છે? તો નથી. બરાબર. સમેશન f ઇઝ ઇક્વલ ટુ 0 માટે રેખીય ગતિ, રેખીય સંતુલન. રાઈટ? અને આવી જ બાબતને આપણે નામ આપવાના છીએ બળયુગ્મ. તો બળયુગ્મ એટલે શું? બળયુગ્મ એટલે શું? તો બે જુદી જુદી કાર્યરેખા ધરાવતા બળો, બરાબર છે, એની સાથે આ વર્ડ સંકળાયેલો છે બળયુગ્મ. રાઈટ? ડેફિનેશન આપો બળયુગ્મની. હે, બે જુદી જુદી કાર્યરેખા ધરાવતા બળો, બે જુદી જુદી કાર્યરેખા ધરાવતા બળ એ
બળયુગ્મ રચી શકે છે અને તે પરિણામ સ્વરૂપ શું ઉત્પન્ન કરે છે તો કે ટોર્ક ઉત્પન્ન કરે છે. બળયુગ્મનું બીજું નામ ટોર્ક. એનું બીજું નામ તો કે બળની ચાક માત્રા. બળયુગ્મ બે જુદી જુદી કાર્યરેખા, આની કાર્યરેખા અનંત, આની કાર્યરેખા અનંત અને તો આવી બે જુદી જુદી કાર્યરેખા ધરાવતા બળો ની જોડ એ બળયુગ્મ રચે છે. એને જ કહેવાય ટોર્ક, એને જ કહેવાય બળની ચાક માત્રા. આ બધાનું સૂત્ર એક જ, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, અથવા તો બળની ચાક માત્રા, બળ ગુણાકારમાં લંબ અંતર, બળ ગુણાકારમાં લંબ અંતર, બળની ચાક માત્રા. બધાનું કોમન સૂત્ર લખીએ તો આનું સૂત્ર થઈ શકશે, બધાને લાગુ પાડી શકાય, બળ ગુણાકારમાં બળની કાર્યરેખાથી લંબ અંતર. કોનું લંબ અંતર? તો જેની પર બળ લાગે છે ત્યાંનું લંબ અંતર વાલાઓ, રાઈટ? આના બધા બહુ જ એક્સપિરિયન્સ તમારી પાસે છે, આના બધા બહુ જ ઉદાહરણ છે તમારી પાસે રાઈટ નાઉ, હમણાં પણ. સૌથી પહેલા તમે જે વ્હીકલ ચલાવો છો એનું સ્ટીરિંગ, તમે સ્ટીરિંગને આવી રીતના પકડ્યું છે, તમારે રાઈટ સાઈડ પર વળવું છે, તો આ હેન્ડલને આ તરફ ખેંચો છો અને આ હેન્ડલને આમ ધક્કો મારો છો. તમે બેયને આમ ખેંચો, બેયને આમ જવા દો, ક્યારે કરો છો? નેવર. એ વ્હીકલ તરીકે જો સાયકલ હોય તો પેડલિંગ કરો છો, તો પેડલિંગનો એક પગનો ધક્કો આમ નીચે તો બીજા પગનો ધક્કો આમ ઉપર થાય છે. આમ કેવી ગતિ ઉત્પન્ન થઈ? ચાક ગતિ, હે ને? અરે આવા તો બહુ બધા ઉદાહરણ છે. આપું બીજા ઉદાહરણ? ઓકે, સ્કૂલમાં બેઠા છો, લેક્ચર ચાલુ છે પણ પાણી પીવું છે, તો બેગમાંથી બોટલ કાઢીશું, બોટલ કાઢીને એનું ઢાંકણ ખોલવાનો ટ્રાય કરજો, આમ આટાવાળું, હો, પાછું આમ એ નહીં, આટાવાળું ઢાંકણ ખોલવાનો ટ્રાય, એક હાથે ખોલવાનો ટ્રાય કરજો, નોટ પોસિબલ, રાઈટ? તો એ ઢાંકણ ખોલવા માટે પણ તમે બે બળ લગાડો છો, આ ફિંગરથી આ તરફ ને અંગૂઠાથી આ તરફ, રાઈટ? ઇવન તમે વ્હીકલ ચાલુ કરો ને ત્યારે કી અંદર ઇન્સર્ટ કર્યા પછી આમ બળ લગાડો, જોયું છે? જોયું છે, હે ને? કારનું સ્ટીરિંગ અહીંથી આમ બળ લગાડો છો ને અહીંથી આમ બળ લાગે તો જ વળે. બે આમ ખેંચો છો, બે આમ ખેંચો, થશે? નોટ પોસિબલ. આવા તો મેં તમને કીધું એ પ્રમાણે ઢગલાબંધ ઉદાહરણ છે. સ્ક્રૂ ખોલવો છે, ટેસ્ટર, સ્ક્રૂ ડ્રાઈવર જે છે તમારી પાસે, આમ ફેરવીએ છીએ, આમ જોઈ લો, અહીંથી આમ બળ, અહીંથી આમ, અંગૂઠો આમ, આંગળીઓ આમ, આવી રીતના બળ લગાડવામાં આવે છે. સમજાય છે મારી વાત? ક્લિયર? બહુ સરસ. તો આ રીતે બળયુગ્મ, બળની ચાક માત્રા કામ કરે છે. ઇવન એનું બીજું એક્ઝામ્પલ તમને આપું. મેગ્નેટિક નીડલ, ચુંબકીય સોય. તો આ ધારો કે S પોલ છે ને આ ધારો કે N પોલ છે, તો આને અહીંથી આમ બળ લાગે છે, આને અહીંથી આમ બળ લાગે છે, એવું આને અહીંથી આમ. તો અહીંયા પણ નોર્થ સાઉથ પોલ તરફ બળ લાગે છે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને એ ચાક ગતિ જ ઉત્પન્ન કરે છે. હવે તો મેં તમને કીધું એ પ્રમાણે અઢળક ઉદાહરણ તમને તમારી લાઈફની અંદર મળતા હોય છે, રોજિંદા જીવનની અંદર મળતા હોય છે, રાઈટ? સો બહુ જ અગત્યના કન્સેપ્ટની આજે આપણે ચર્ચા કરી છે મારા વાલા બાળકો. બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે. એક તો સંતુલન સમજ્યા છીએ અને એની સાથે આની અંદર બળયુગ્મની સમજૂતી આપી છે, રાઈટ? તો બહુ જ અગત્યનો ટોપિક ફરીથી બોલી રહ્યો છું. સો પ્લીઝ શાંતિથી જુઓ, છેક અંત સુધી જુઓ, ટેક્સ્ટ બુકમાંથી રીડ કરો અને પાછું ફરીથી જુઓ કે ક્યાં કઈ જગ્યાએ આપણને જરૂરિયાત છે, રાઈટ? So take very good care of yourself and our physics, which gets in motion. Thank you so much.